આપણે સવારમાં વહેલા ઉઠીને જઈ રહ્યા છો દર્શન કરવા માટે। ચલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છો સુંદા માતાના મેન ગેટે। મુખ્ય દ્વાર પર પહોંચી ગયા છો। તો મિત્રો ફાઇનલી આપણે ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે। વરસાદ પણ સખત ચાલુ છે અને પાણી પણ બહુ આવે છે। આખી રાત વરસાદ ચાલુ જ હતો। તો જુઓ કે સુંદા માતાના ભાખર ઉપરથી પાણી કેટલું બધું આવે છે। વિશાળ સીડીના પગથિયામાં પણ પાણી છે। જો બહુ જ પાણી ચાલુ છે। આપણે પણ કાલે આખો દિવસ ચાલેલા હતા તો પગ પણ દુખે છે, છતાં પણ ધીરે ધીરે પગથિયા કરવાનું ચાલુ છે। જો મિત્રો, પબ્લિક પણ નીચે ઉતરવાની ચાલુ થઈ ગઈ છે। દર્શન કરીને સવારના વાગી ગયા છે 5:30। તો મિત્રો અડધે આપણે ચડી ગયા છે અને અડધા ચડ્યા પછી નીચેનો નજારો જોયો તો કંઈક એવો લાગે છે। હોટલોમાં લાઈટ છે, બાકી તો જનરેટર છે ત્યાં લાઈટ છે, બાકી તો લાઈટ પણ રાતની વાતની નથી, પછી જનરેટરથી ચાલુ છે। તો મિત્રો આપણે અડધાથી ઉપર ચડ્યા એટલે પાણી પણ વધારે ચાલુ થઈ ગયું છે। ઉપરથી પાણી પણ વધારે આવે છે। લાઈટ પણ વચ્ચે નથી, પાણી પણ બહુ આવે છે ઉપરથી। તો પણ આપણે ધીરે ધીરે સાહસ કરીએ। તો ભક્તો પણ ચાલી રહ્યા છે। તો જય માતાજી કોમેન્ટમાં લખતા રહેજો। તો મિત્રો ઉપરથી નજારો આ રીતનો દેખાવામાં આવે છે। સીડીના પગથિયા પણ પાણી થઈ ગયા છે। જો બહુ બધું પાણી આવે છે। તો ફાઇનલી આપણે મંદિર જોડે આવી ગયા છો અને સીડીના પગથિયાનો રસ્તો પણ કરી રહ્યા છે અને પાણી પણ બહુ આવે છે। આખી સીડી પાણી પણ આવી રહ્યું છે। જો મિત્રો પાછળ ઉપરથી પાણી છૂટું હવે તો ફાઇનલી જુઓ મિત્રો, આટલું પાણી આવી રહ્યું છે। ગજગજનું પાણી પડે છે નીચે। ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છે અને વરસાદ ચાલુ છે તો બજરંગબલી પણ બધા શેરની 33 ઉપર ચડીને બેસી ગયા છે। જો આ નજારો જોવા લાયક છે। કેવી રીતના લાઈન પર બધા બેઠા છે અને માતાજીનું મંદિર પણ ચાલુ થવા જઈ રહ્યું છે। તો વરસાદ પણ થોડો ધીરો પડી ગયો છે। પ્રસાદ લેવા માટે પહોંચી ગયા છે તો મિત્રો આપણે મંદિરે ચડી રહ્યા છો।
ટ્રાફિક બિલકુલ નથી વરસાદના લીધે. આ છે માતાજીનું ત્રિશૂળ. જો ભક્તો પણ થોડા આવી ગયા છે. મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છે બારે. તો બારે જો ટ્રાફિક ચાલુ થઈ ગયું છે અને પવન પણ ફૂંકવાનો ચાલુ છે. તો પવન છે ઠંડી લાગે છે અને એક બાજુ જુઓ તો દેખો પર્વત ઉપર ખુલ્લું લાગે છે, બીજી બાજુ ધુમ્મસ છે અને આપણે અંદર વિડીયો શૂટિંગ એલાઉડ નતું તો આપણે બહારથી તમને દર્શન કરાવી દઈએ માતાજીના. જોઈ લો. અને દર્શન કરીને આપણે આગળ નીકળી ગયા. તો બજરંગબલી બેઠા છે તો આપણે બજરંગબલીને પ્રસાદ ખવડાવી દઈએ. તો ચલો મિત્રો, હવે બજરંગબલી પ્રસાદ ખાવાનું ચાલુ કરી દીધું છે. બેઠા બેઠા આરામથી ખાય છે. જો કેવા ખાય છે આરામથી બેઠા બેઠા આપણા હાથથી. હવે આપણે નીકળીએ અહીંયાથી, પ્રસાદ ખવડાવીને આગળ નીકળીએ. તો જો ધુમ્મસ ને એવું કેવો છે નજારો, જબરજસ્ત મસ્ત લાગે છે. બાકી માતાજી જોરદાર ઉપર જઈને બેઠા છે પર્વત ઉપર. તો ઉપર માતાજીનો ત્રિશૂળ છે ને માં છે. તો એમના દર્શન કરી લીધા આપણે અને હવે આપણે સાઈડમાં તમને થોડું બતાવી દઉં ને પછી નીકળીએ આપણે આગળ. તો હવે મિત્રો ટ્રાફિક પણ ચાલુ થઈ ગયું છે અને ઝીણા ઝીણા છોટા પણ પાછું ચાલુ થઈ ગયા છે. તો વરસાદ પણ થોડો ધીરે ધીરે ટેપા પડે છે, છૂટા છવાયા. તો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે ચલો સાઈડમાં હનુમાનજીનું મંદિર છે તો આપણે જતા રહીએ મંદિરના અંદર. હવે આપણે આવી ગયા મંદિરના અંદર. તો અંદર શેડ બનાવેલો હતો, જો માત્ર હનુમાનજીનું મંદિર છે. તો જય બજરંગબલી. અને આપણે હનુમાનજીનો મંદિર. તો મિત્રો આપણે રિટર્ન અડધા સુધી આવી ગયા છે અને પાણી જેવો ચાલુ છે. ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે અને લિફ્ટ પણ સવારમાં બંધ હતી, ત્યારે 7 વાગે ચાલુ થઈ ગઈ છે. ચલો તો મિત્રો આપણે દર્શન કરીને પાછા આવી ગયા છે રૂમ ઉપર. દર્શન થઈ ગયા છે મસ્ત, આરતી પણ મળી ગઈ અને હવે આપણે નીકળીએ રૂમ બંધ કરીને. લોક માર દો, લોક મારો રૂમ. જો મિત્રો, તો વરસાદ થોડો થોડો છોટા ચાલુ છે. ચાલો તો મિત્રો હવે આપણે ઉપરથી નીચે ઉતરીએ છીએ સીધી થઈ. હવે લાવો તો આપણે ચાવી જમા કરાવી દઈએ. તો હવે આપણે પોપટલાલ ચાવી આપવા જાય છે રિટર્ન. હવે આપણે ઉતરીએ નીચે ને પછી કરીએ ગાડી ચાલુ. ચાલો તો મિત્રો, આપણી ગાડી અહીંયા પડી હતી રાતના. હવે ફાઇનલી આપણે ગાડીમાં બેસી ગયા છો અને હવે આપણે જઈએ ઘર તરફ. તો દર્શન થઈ ગયા છે મસ્ત માતાજીના. અને મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા. અને અમારી ચેનલને, તમને વિડીયો સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.